ચાલો આજે મિત્રો આપણે નીકળી ગયા છીએ એક નવી જગ્યાએ. એ હું તમને આગળ જણાવું છું કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ, તો મારા વિડીયોમાં છેલ્લે સુધી રહેજો. હાલો મિત્રો, બધાને હર હર મહાદેવ. હું છું ભારતી પરમાર. મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તમે બધા કેમ છો? સ્વસ્થ હશો એવી આશા છે. અને આજે આપણે જઈ રહ્યા છીએ હિંગળાજ માતાના મંદિરે. હવે હિંગળાજ માતાનું મંદિર ક્યાં આવેલું છે એ હું તમને છેલ્લે જણાવીશ, તો તમે છેલ્લે સુધી જોજો. ચાલો આપણે જઈએ હિંગળાજ માતાએ. હવે આપણે હિંગળાજ માતાના મંદિરે પહોંચી ગયા છીએ. તો મેં પાર્કિંગમાંથી આ શૂટિંગ લીધેલું છે, તો તમે જોઈ શકો છો કેવું સરસ લીલીછમ હરિયાળી છે અને એકદમ પહાડ ને એવું સારું વાતાવરણ દેખાય છે. પાર્કિંગમાંથી કંઈક આવો નજારો દેખાય છે. હવે હિંગળાજ માતાના દર્શન કરવા જઈએ એટલે પહેલે જ શિવ મંદિર આવે છે. તો હું મારા વિડીયોના માધ્યમથી તમને શિવ ભગવાનના પણ દર્શન કરાવીશ. શ્રી હર્ષેશ્વર મહાદેવ છે. મહામાયા શ્રી હિંગળાજ માતાના મંદિર તરફ આપણે જઈ રહ્યા છીએ. તો હવે તમે જોઈ શકો છો કે મંદિરનો કંઈક આવો રસ્તો સરસ છે કે બે કોઈ ત્રિશુલ ને એવું, અને તમે વિડીયોમાં જોઈ પણ શકો છો માતાજીનું કેવું સરસ સ્ટેચ્યુ પણ બનાવેલું છે. હવે હિંગળાજ માતાના મંદિરે કંઈક અખંડ જ્યોત પણ છે, એના પણ આપણે દર્શન કરીશું. અને સુતા હિંગળાજ પણ છે, એના પણ હું તમને દર્શન કરાવીશ. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી કરીને તમને પૂરી માહિતી મળે અને તમને પ્રોપર માતાજીના દર્શન થાય. આપણે હિંગળાજ માતાના દર્શને પહેલા જ ગણપતિ દાદાના દર્શન કરીશું. મંદિરની બાજુમાં ફરતી કોર આવી રીતના માતાજી સ્થાપિત કરેલા છે, એ તમે દર્શન કરી શકો છો. અને હવે તમે જે જોઈ રહ્યા છો એ છે હિંગળાજ માતાનું મંદિર, અને આ છે માં હિંગળાજ માતા. હવે તમે અખંડ જ્યોતના પણ દર્શન કરી શકો છો. હિંગળાજ માતાના પગમાં જે જ્યોત મૂકેલી છે એ લઈ આવ્યા છે બલુચિસ્તાન પાકિસ્તાનમાંથી. અને હવે મંદિરની પાછળથી ગુફા જેવું બનાવેલું છે, એમાં સુતા હિંગળાજ છે. તો આપણે સુતા હિંગળાજના પણ દર્શન કરીશું. આ છે સુતા હિંગળાજ માતાજી. મને અહીંયાથી જાણવા મળ્યું કે ત્યાં માતાજી પ્રગટ થયેલા છે. ત્રિશુલને જે તમે જોઈ શકો છો એ માતાજીનું કંઈક
પ્રગટ થયેલા છે, સાથે ત્રિશુલ પણ પ્રગટ થયેલા છે. એ તમે સામે જોઈ શકો છો અને દર્શન પણ કરી શકો છો. આવું સરસ ગુફાનું નિર્માણ પણ કરેલું છે મંદિરની પાછળથી. અને હવન કુંડ છે, એ પણ માતાજીના પ્રસંગ હોય ત્યારે હવન થતો હોય છે. આ બધી માતાજીનું દર્શન પણ કરી શકો છો. અને હિંગળાજ મતલબ જે સ્ટેચ્યુ છે એનો પાછળથી કંઈક આવો સરસ નજારો દેખાય છે, એ તમે વિડીયોમાં જોઈ શકો છો. અહીંયા બેસવાની એવી સુવિધા પણ સારી એવી છે, તો તમે બે ઘડી બેસીને વિહામો ખાઈ શકો છો. અને મિત્રો હવે હું તમને એ જણાવી દઉં કે આ કઈ જગ્યાએ હિંગળાજ માતાનું મંદિર આવેલું છે. કાળાસાર ચોટીલામાં આવેલું છે. ચોટીલાથી આશરે 10 કિલોમીટરના અંતરે આવેલું છે. તો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફરી આપણે મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.